बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। सर्व सुंदर साथ की जय। कदम लागू सिजदा पकड़ के दो पाए, हुक्म करत है मासुक बीच आशिक के दिल आए। मासुक तुम्हारी अंगना, तुम अंगना के मासुक, ये हुक्म इलम दृढ़ किया, रूह अजू क्यों न हो टुक टुक। अखंड स्वरूपी तु श्यामा महारानी, हमें जपिए तमारा जाप। अखंड बड़े श्यामा तमारा दीवड़ा, हे श्यामा जी प्रगट था जो आज। हे श्यामा प्रगट था जो आज। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। पूर्ण ब्रह्म अक्षरातीत सच्चिदानंद पार ब्रह्म पूर्ण पुरुषोत्तम, आप जे अखंड परम धाम में विराजमान छो, आपना संयुक्त में आपना युगल रूपे परमधाम नी आनंद स्वरूपा भक्ति महाराणी श्री श्यामाजी महाराणी बिराजा छे, जे 12,000 ब्रह्म प्रियाओना सिरदार छे। आप ब्रह्म सृष्टिओने लईने मायाना खेल विશે प्रगट थया छो। ब्रजमा पण आप पहला आव्या, रासमा पण पहला आव्या અને જાગણીના બ્રહ્માંડમાં પણ આપ સદગુરુ બનીને પહેલે આવ્યા। એટલે જ પ્રાણનાથજી મહારાજે પ્રત્યેક લીલાઓમાં પહેલા પધારી રહ્યા છો એટલે કહ્યું, तुम आए सब आया, दुख गया सब दूर, ए सुख मुख से क्या कहूँ, जो दिया मूल अंकुर, जो दिया मूल अंकुर। बोलो श्री बाईजुराज महाराणी की जय। एवी परमधामनी आनंद स्वरूपा बाईजुराज महाराणी જ્યારે જ્યારે સુંદર સાથજી સાચા હૃદયથી યાદ કરે છે, તારે ભક્તિ સ્વરૂપે ઈલમ વાણી સ્વરૂપે બ્રહ્મ સૃષ્ટિના હૃદય વિશે પ્રગટ થાય છે। આજ પણ આ દિવ્ય લીલાઓને શ્રવણ કરવાનો આપણને સુંદર અવસર, પરમ પાવન પુણ્ય સ્થાન આપ સર્વને 4 વર્ષથી વાણી સાથે જોડી તમારી આત્માને જગાડવાનું મહાન કાર્ય કરાવનારા સદગુરુ સમ બિપિનજી महाराज, સુશીબા અને દક્ષાબેનના પાવન ચરણોમાં પ્રણામ કરતા આજના પ્રસંગની શરૂઆત કરીએ। એમના નિવાસ સ્થાનમાં સદાય મહારાણીજી, શ્યામા મહારાણીજી અખંડ સ્વરૂપે, આનંદ સ્વરૂપે, ભક્તિ સ્વરૂપે બિરાજે। જીવનમાં પૂર્ણ ભક્તિનો રંગ ચડે અને રાજ્યના દર્શનનો અનુભવ આપને સદા થાય, એવી ભાવનાથી બાઈજુરાજ મહારાણીના ચરણોનો એક પૂજારી, ઘણા બધા મને પહેલી વાર અનુભવતા હશો તો ગુજરાતનું ખેડા જિલ્લાનું નડિયાદ તાલુકાનું મારું ગામ પીપળાતા ગામ છે। એ પવિત્ર ભૂમિનો મહિમા અલગ છે કે જ્યાં પ્રાણનાથજી પણ સુરતથી નીકળી અમદાવાદ તરફ નીકળ્યા ત્યારે એક રાત્રિનું રોકાણ જે સ્થાનમાં કર્યું છે, જ્યાં પૂર્વે વૈષ્ણવ સમાજનું ઠાકોર લાલજી મહારાજનું મંદિર હતું, ત્યાં પ્રાણનાથજીની હયાતીમાં જાગણી થતા ત્યાંના મહારાજ કરશનદાસજી મહારાજ એ જમાનામાં હતા।
અને તે પછી એમણે પદ્માવતીપુરી ધામમાં જઈ ધારત મંત્ર દીક્ષા લીધી અને ત્યારથી શ્રી રાજ્યની સેવા પૂજા સ્થાપના કરી છે કૃષ્ણ પ્રણામી મંદિર તરીકે. અને સમયો જતા અમારા પરિવારના વયોવૃદ્ધ મહારાજ શ્રીઓએ અનેક વખત રાજ્યની ભક્તિમાં એવી સફળતા પ્રાપ્ત કરી કે બાઈજુરાજ મહારાણીને હાજરા હાજર અનુભવતી કરતા. એવા મહારાણીજીના ચિતામાંથી પ્રગટેલી અખંડ જ્યોત આજ પણ પીપળાતા ગામના મંદિરની અંદર 337 વર્ષથી અખંડ રૂપે બળે છે. અને એમને સેવાની અંદર રહેવાનું મને અવસર મળ્યો છે. મારું નામ છે જગદીશચંદ્ર ભટ્ટ. ધામી પરિવાર સાથે જન્મ્યો છું. આજે સિદ્ધ કરવું છે કે તુમ આए सब आया दुख गया सब दूर, એ સુખ મુખ સે ક્યો કહું જો ઉદિયા મૂલ અંકુર. જ્યાં બાઈજુરાજ મહારાણી આવે છે તો ત્યાં સુંદર સાત સખીઓને આવવું પડે ને સુંદર સાત સખીઓને બાઈજુરાજ મહારાણી આવે ને તો પછી રાજજી કે છે હું એકલો શું કરીશ, મારે પણ નહીં રહી શકાય, તો એ પણ આવે છે. અને પછી ત્યાં આનંદની લીલાઓ થાય છે, ત્યાં ધણી પ્રગટ થાય છે. એવા મહારાણીજીના ચરણોમાં પ્રાર્થના કરું કે આજે ફ્લોરિડાના વિન્ટર હેવાનની અંદર રહેતા આપણા ધર્મશ્રેષ્ઠ અગ્રગણ્ય સુંદર સાથ બિપિનભાઈની ત્યાં સદાય મહારાણીજીનો વાસ રહે. તો મારા તરફથી પ્રાર્થના રજૂઆત કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરું. તમારે બધાએ ધ્યાનથી સાંભળવાનું છે. બહુ સુંદર પ્રાર્થના છે અને એ પ્રાર્થના કરો ને તો મહારાણીજી પ્રગટ થાય છે ને આયા વગર રહેતા નથી. મહારાણી આવે હે શ્યામા રાણી આવે, અહીં રાસ રમવા કેવા કેવા વેશે શ્યામા, કેવા કેવા વેશે. મહારાણી આવે અહીં રાસ રમવા કેવા કેવા વેશે શ્યામા, કેવા કેવા વેશે. પણ તું સૌને દેખે મહારાણી, હો પણ તું સૌને દેખે મહારાણી, પણ તુજને કોઈ ન દેખે. મહારાણી આવે અહીં રાસ રમવા કેવા કેવા વેશે શ્યામા, કેવા કેવા વેશે. શ્યામ રંગની કંચુકી સોહે નીલી લાહી કો ચરણિયા શ્યામા, નીલી લાહી કો ચરણિયા. શ્યામ રંગની કંચુકી સોહે નીલી લાહી કો ચરણિયા શ્યામા, નીલી લાહી કો ચરણિયા. પણ અનેક ભાતની સાડીઓ સોહે, અનેક ભાતની સાડીઓ સોહે મનમોહક છબી ન્યારી. મહારાણી આવે અહીં રાસ રમવા કેવા કેવા વેશે શ્યામા, કેવા કેવા વેશે. 12,000 સખીઓની સંગે તાલી લે સે પ્રેમે શ્યામા, તાલી લે સે પ્રેમે. એ શ્યામાજીના દર્શન કરવા વાળા કે તો અખંડ સૌભાગ્યવતી છે ને તો 16 શણગાર સજીને આવે છે. 16 શણગાર સજીને સુંદર સાધની ઘેર આવે ને તો એના પગના ઝાઝર કામી કડલાનો અવાજ સંભળાય ને અને એ સાબિતી આપે કે મારા મહારાણી પધાર્યા. જણણ જણણ જણ ઝાઝર ઝણકે ખણણ ખણણ ખણ કાંબી શ્યામા, ખણણ ખણણ ખણ કાંબી. ઝણણ ઝણણ ઝણ ઝાઝર ઝણકે ખણણ ખણણ ખણ કાંબી શ્યામા, ખણણ ખણણ ખણ કાંબી.
તારે હાથે હેમના કડા જડું બે, હો હાથે હેમના કડા જડું બે, લટુ મોકડી લાંબી મહારાણી આવે, શ્યામા રાણી આવે અહીં રાસ રમવા, કેવા કેવા વેશે શ્યામા, કેવા કેવા વેશે. તારે પગલે પગલે કંકુ ઝરતા, માર્ગ રાતો રાતો શ્યામા, માર્ગ રાતો રાતો. શ્યામા રાણી આવે ને તો એના પગલામાંથી કંકુ ઝરે, આખો માર્ગ લાલ લાલ સુંદર શોભાયમાન દેખાય. હે તારે પગલે પગલે કંકુ ઝરતા, માર્ગ રાતો રાતો શ્યામા, માર્ગ રાતો રાતો. પણ વણ માગે હો દુનિયાની શક્તિઓ, માતાઓ, દેવીઓ માગે તો આપે. મારી મહારાણી કેવી છે? પણ વણ માગે આપે મહારાણી, હો વણ માગે આપે મહારાણી, લેશે નહીં દેશે મહારાણી આવે, હે અહીં રાસ રમવા, કેવા કેવા વેશે શ્યામા, કેવા કેવા વેશે. શ્યામા મહારાણી આવે તો ક્યાં આવે? જેના હૃદયના મંડપ સજાયા હોય, જેના આગળ પવિત્ર હોય, જેના હૃદયમાં ભાવ અને પ્રેમથી પોકાર કરો ને, તો ત્યાં શ્યામા મહારાણી આયા વગર રહેતા નથી. કવિઓને લખવું પડ્યું ત્યાં. હે ચાંદની નો ચંદરવો માથે, લીલી કોર ને રાતો શ્યામા, લીલી કોર ને રાતો. ચાંદની નો ચંદરવો માથે, લીલી કોર ને રાતો શ્યામા, લીલી કોર ને રાતો. પણ સાથી કહે હો, પણ સાથી કહે પન્નાપુરી વાળી, હો સાથી કહે પીપળાતા વાળી, સદા સહાય રહેશે મહારાણી આવે, હે અહીં રાસ રમવા, કેવા કેવા વેશે શ્યામા, કેવા કેવા વેશે. જ્યાં શ્યામા મહારાણી આવે ને તો રાજજી કે છે હું એકલો કેમ રહું? અને ત્યાં સખીઓની વાત, સખીઓનો આનંદ પ્રગટ થતો જોઈ દર્શન કરે છે. શું કહે છે? હરે કુમકુમ ના પગલા પડ્યા, કુમકુમ ના પગલા પડ્યા, વાણી ના હેત જર્યા, કુમકુમ ના પગલા પડ્યા, વાણી ના હેત જર્યા, જોવા લોગ ટોળે મળ્યા રે, વાલા તારા આગમનાએ ધાણ થયા, હેજી ધણી તારા આગમનના એ ધાણ થયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી સતગુરુ મહારાજ કી. આઈએ એવા પરમધામના ખંડ આનંદ દેવા વાળા શ્યામા મહારાણી અને સર્વ સખીઓના ધામ દુલ્હા પ્રાણ પ્રીતમ શ્રી રાજજીના ચરણોમાં ધ્યાન કરતા આજની દિવ્ય લીલા ચરિત્રને શ્રવણ કરવા આપણે આગળ ચાલીએ. પરમધામથી જ કારણ કારજને માટે ધણી એક સૂત્ર આપ્યું છે. દુનિયાનું એક પણ કાર્ય એવું નથી કે જેની પાછળ કારણ ન છુપાયું હોય. મહામતી પ્રાણનાથજીના મુખારવિંદથી જ્યારે શ્રી પ્રગટવાણીના રૂપમાં જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે આપ સદગુરુ હાદી મહાન બુદ્ધિના સાગર શ્રી વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર મહામતી શ્રી પ્રાણનાથજી એક સૂત્ર આપ્યું, અને સૂત્ર હતું બીના કારણ કાર્ય ના હોય. કારણ વગર કોઈ કાર્ય નથી થતું. આજે આપણે પણ એકત્રિત બન્યા છીએ તેની પાછળ અનેક કારણો છે. એક કારણ એ પણ છે કે આપણી આત્મા આપણે જગાડવા માટે ઉત્સુક છીએ.
આપણે રાજ્ય સાથે જોડાવા માટે તત્પર બન્યા છીએ. આપણને એ પ્યાસ, એવી તરસ, એક જિજ્ઞાસા જાગી છે કે ક્યાંથી એ અમૃત મળી જાય કે મારી આત્માને શીતળતા અને ઠંડક મળે, મારી આત્માને પરમધામનો આનંદ પ્રાપ્ત થાય. ના જાને ઈશ ઝુંડ મેં કોણ સુહાગીન હોય. આ સંસારમાં કોણ જાણે કઈ બ્રહ્માત્મા સાંભળવા માટે પ્રગટ થઈ હોય, કોણ જાણે કઈ આત્મા સંભળાવવા માટે આવી હોય. આ માયાનો મેલો છે, પણ એ બધી જ લીલા. કહેવા વાળી પણ પરમધામની આત્મા, સાંભળવા વાળી પણ પરમધામની આત્મા, આનંદ લેવા વાળી પણ પરમધામની આત્મા, ટીકા કરવા વાળી પણ આ પરમધામની આત્મા. અને એ બધું જ રાજ્ય મહારાજે પરમધામથી કારણ કારજ બનાવ્યું. બીના કારણ કારજ ના હોય, કારણ વગર કાર્ય ન બને. ગઈકાલે તમે શ્રવણ કર્યું કે ગુરુ બિન ભવ તરે નહીં કોઈ, જો કોઈ શંકર વિરંચી સમ હોય. આ સંસારની અંદર ભક્તિના માર્ગની જ્યારે વાત આવતી હોય તો ગુરુ વગર કોઈ પણ ભવસાગર તરી શકતા નથી. જગતમાં બે જ માર્ગ છે. જો તમારામાં આવડત હોય, તમારામાં હોશિયારી હોય તો ગુરુને છોડી દો. તમારામાં આત્મવિશ્વાસ હોય કે હું મારા માર્ગમાં મારી બુદ્ધિથી પહોંચી જઈશ તો ગુરુને છોડી દો, નહીં તો ગુરુ ઉપર છોડી દો. બોલો શ્રી પ્રાણ. બે જ માર્ગ છે, ત્રીજો માર્ગ નથી. ઘણી વખત જગતની અંદર આપણે સાંભળીએ છીએ કે ભક્તિના માર્ગમાં માણસ આવ્યો હોય ને ભક્તિ પણ કરતો હોય, પણ તે છતાં આપણે જોઈએ કે એના જીવનમાંથી દુઃખો દૂર નથી થતા, એના જીવનમાં તકલીફો વધતી જ જતી હોય. પછી એને પોતાને એમ થાય કે હું ભક્તિમાં આવ્યો ને આ તકલીફ વધી. અને ત્યારે પરમહંસો કહે છે કે નહીં, ક્યાંક તો ભૂલ હશે. કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા એની નાછી પાણી રે. ઓ જી, કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા એની નાછી પાણી રે. હો જી, કલ્પ વૃક્ષ કામધેનુ અને ચિંતામણી આ ત્રણ એવા છે કે એની પાસે જાઓ ને જે માગો ને એ ઈચ્છા તમારી પૂરી કરે. ચિંતામણી નામનું મણી છે કે ત્યાં જતા જે સંકલ્પ કરો પૂરા થઈ જાય. કામધેનુ ગાય છે, એ પણ સંસારના કઈ પણ કામનાની માંગણી કરો એની પાસે જતા જ ઈચ્છા પૂરી કરે. ને ત્રીજા કલ્પ વૃક્ષ જે સ્વર્ગમાં છે. કલ્પ વૃક્ષ નીચે અહીં સંતો કહે છે કે કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો પણ તૃષ્ણા એની નાછી પાણી. કલ્પ વૃક્ષની નીચે બેઠો તો એની તરસ ના મટી, એ તો તરસ્યો જ રહ્યો. આવું કેમ બન્યું? ત્યારે પરમહંસો કે છે, પરમહંસો એ પદની અંદર જ ગાયું છે. ફરીથી એ પદને આવું ફરી એના રાગ સાથે સુમેળ બને, તમને સમજણ પડે એટલે ગાવું. કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા એની નાછી પાણી રે. હો જી, ત્યારે તરસ ના મટી તો સંતોએ શું કહ્યું? નહીં કલ્પ એ નકી બાવળીઓ, હો નહીં કલ્પ એ નકી બાવળીઓ, ભાગ્ય રેખા ભેલાણી મારા સંતો ભાઈ, જૂના ધરમલો જાણી રે. હો જી, જૂના ધરમલો જાણી મારા સંતો ભાઈ, જૂના ધરમલો જાણી રે. હો જી, માયાના બંધનની અંદર ભક્તિનો સહારો વાણી મળી ગઈ. શ્રીમુખ વાણી સ્વયં પ્રાણના જે ધણી આવ્યા. આ ભજન આ પદ દ્વારા એ કહેવા માંગે છે તોય જીવ મુક્ત ના થયો. કેમ? કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા એની નાછી પાણી. તો એનો અર્થ એ થયો કે નહીં કલ્પ એ નક્કી બાવળી, તો નક્કી એ કલ્પ વૃક્ષ નહીં હોય, કાં તો એ બાવળીઓ હશે. અને ત્રીજો માર્ગ બતાવ્યો કે કલ્પ વૃક્ષ નહીં હોય, બાવળીઓ કદાચ ના હોય, કલ્પ વૃક્ષ જ હોય, તો પછી દોષ પેલાનો હોય કે ભાગ્ય રેખા ભેલાણી. એ હોય કલ્પ વૃક્ષ નીચે જ ના બેઠો હોય, આઘો જઈને બેહી રહ્યો હોય, કલ્પ વૃક્ષની પાસે જે માગ્યું ના હોય, એનો અનુભવ ના કર્યો હોય તો તરસ્યો રહ્યો હોય.
એમ પરમધામથી અખંડ મુક્તિ અને આનંદ દેવા વાળી આ વાણી સંસાર વિશે પ્રગટ થઈ છે. પ્રાણદાર સુંદર સાથજી અને તોય આખા જગતના સર્વ કર્મ બંધનો જેવા મહાન દુઃખોને કાપવાની શક્તિ ધણી લઈને આવી અને આપણને આપે, પણ આપણને તોય ફાયદો ના થાય. એનો અર્થ એ છે કે તમે ઔષધિને, એ દવાનો ઉપયોગ કરવામાં ભૂલ કરી છે. તમે એને પીધી નથી, એને જાણી નથી, એને લાઈન ગોખલામાં મૂકી અને આરતી ઉતારી. જય આ દવા શક્તિ મૈયા, જય આ દવા શક્તિ. કેટલાય ના ઝાડા મટાડ્યા, કેટલાય ની ઉલટી મટાડી. જય આ દવા શક્તિ. બોલો શ્રી પ્રાણનાથ. આમ આરતી ખાલી ઉતારી દેવાથી ભજન ભક્તિ નથી થતી. એ સતવાણી મથકે મેં લેવજો ઇનકો. આ ઔષધિને ખાવાની છે અને પીવાની છે. એ ઔષધિને પીવા માટેનું સૂત્ર આપ્યું છે. ગઈકાલે એક પ્રસંગની અંદર મેં ગુરુનો મહિમા બતાવતા મહાદેવજી અને પાર્વતીનો સંવાદ બતાવ્યો હતો, અને સંવાદની અંદર વર્ણન આવે છે કે પાર્વતીજી મહાદેવજીને કહે છે કે મને તમે અખંડ મુક્તિ મળે, જન્મ મરણના ચક્ર મટી જાય ને એવું જ્ઞાન સંભળાવો. તો મહાદેવજીએ પણ ત્યારે કહ્યું કે ભલે તું દેવી રહી, તું સતી છે, પણ એવા જ્ઞાનને મેળવવા માટે તો તારે પણ આ જગતની અંદર ગુરુ કરવા પડે ને. ગુરુ વગર મુક્તિનો અધિકાર કોઈ ના આપી શકે. પાર્વતી કહે છે હું ગુરુ શોધવા ક્યાં જાઉં? તુમી હો માતા, તુમી હો પિતા, તુમી હો બંધુ સખા, તુમી હો. પછી આપણે સાંભળ્યું કે મહાદેવજી એ છતાં પતિ તો હતા જ, પણ ગુરુ તરીકેનો નાતો. જગતમાં શ્રેષ્ઠ વ્યક્તિને ગુરુ કરવાના. જેને ગુરુ કરવા માટે જાઓ તો પહેલું આ શીખીજો. પ્રાણનાથજી મહારાજે વાણીમાં આપણને ઈશારો કર્યો છે. જાકો તુમ સદગુરુ કર સેવો, તાકો પૂછો ઇતની ખબર. જાકો તુમ સદગुरु कर सेवो, ताको पूछो इतनी खबर कि शरीर छोड़ के चलेंगे जब हम कहाँ है अपनो घर. आ शरीर छोड़ी जइए तो आत्माનું ઘર ક્યાં છે બતાવી દે તો એને સદગુરુ માનજો. બીજી વ્યાખ્યા ઓળખાણ આપી સદગુરુ કેવા હોય તો કહ્યું સદગુરુ સાદો વાકો કહીએ, જો અગમ કી દેવે ગમ, હદ और बेहद दोनों समझावे અને ભાને મન કો ભરમ. ગઈકાલે એક સૂત્ર બતાવ્યું હતું કે સદગુરુ કોને કહેવાય તો કહ્યું શાસ્ત્ર લે ચલે સતગુરુ સોઈ બાની સકલ કી. એક અર્થ હોય સદગુરુ હોય ને એ જગતના બધા જ ધર્મ શાસ્ત્રોથી એક સૂત્ર કરી એક પરમાત્માની ઓળખાણ કરાવે. ગુરુ ને સદગુરુ વચ્ચે ભેદ એટલો છે કે ગુરુ હોય ને એ ભવસાગરમાં તરતા શીખવાડે, પણ શીખવું પડે તમારે. તરવાની જવાબદારી તમારી માથે છે. એટલે જીવનના 7 દિવસ છે તો તરવાના તાર પણ 7 છે, સંગીતના સૂર પણ 7 છે. એમ પાણીની અંદર તરવા માટે ને તરવૈયાઓના તાલ જે છે ને તો એ પણ 7 છે. તો દિવસો જીવનમાં 7 જ છે. એટલે આ 7 જ દિવસમાંથી એક દિવસ તમારા માટે લખાયો હશે કે એ દિવસે આ સંસાર છોડવાનો હશે અને એ દિવસે તમારે ભવસાગરથી તરવાનું છે. તો તરતા શીખી જજો. જો જગતમાં માત્ર ગુરુ કર્યા હશે ને તો ગુરુ તરતા શીખવાડશે, પણ જો તરવામાં ભૂલ પડી, કેટલાકની આદત હોય છે ચાલશે. ઘણા સુંદર સાથ ભક્તજનોની આદત કેવી હોય? ચાલશે. થોડીક વાર રહીને માઇક ચાલુ કરીશું, એક દાડો નહીં સાંભળીએ તો શું વાંધો છે? એક સાંભળતા સાંભળતા ઊંઘી જઈએ તો ચાલે, બીજે દાડ સાંભળી લઈશું, જિંદગીમાં ફરી કોક દાડ સાંભળી લઈશું. એ ચાલશે વાળાને માટે ખાસ. જીત ઘડી રહો તુમ ધની સાત ચરણે તુમ રહીયો રેનું સમાન. જેટલી ક્ષણ રાજ્ય પાસે કે સુંદર સાતના સાનિધ્યમાં રહેવાય ને તો એ ઘડીની મહિમા પ્રાણનાથજી મહારાજે ગાયો છે. એક ગુરુને 10-15 શિષ્યો અને 10-15 શિષ્યોમાંનો એક શિષ્ય આવો કે એને રોજ આવી આદત. ગુરુજી એને બહુ ચાહે, બધા શિષ્યો માટે સરખો ભાવ, બધા શિષ્યો હોશિયાર, પણ એક આળસુ હતો મારા જેવો. જયારે ગુરુજી કઈક શીખવે ને પછી કે કાલ તૈયાર કરીને આવજો તો કે ચાલશે. કેમ નતો તૈયાર કર્યો તો કે ગુરુજી ભૂલી ગયો. તો તું ભૂલી જઈશ તો કોઈક દિવસ તું આ માર્ગમાં અટકાઈ જઈશ. કે ચાલશે, હું કઈક રસ્તો શોધી કાઢીશ. આવા બહાના બતાવે. તો એક દિવસ ગુરુજી બધા શિષ્યોને લઈ અને નદીની અંદર, નદી કિનારે લઈ ગયા અને બધાને એક એક ટ્યુબ આલી હવા ભરી. બધા શિષ્યોને એક એક ટ્યુબ આલી કહ્યું ચાલો આજ તરતા શીખવાનું છે. નદીમાં
તરતા શીખવાનું છે. અને 10-12 શિષ્યો હતા તો બધાને એક હવા ભરેલી એક ટ્યુબ આલી, અને પેલો ચાલશે કહેવા વાળો હતો ને એ શિષ્યનો વારો આવ્યો તો એને એક ટ્યુબ આલી, પણ અમુક નાનકડું કાણું પંચર પડેલું હતું. બોલો શ્રી પ્રાણનાથ. એક ટ્યુબમાં હવા નીકળતી, થોડું પંચર પડ્યું હતું. એ પેલો ચાલશે કહેવા વાળા શિષ્યના હાથમાં ટ્યુબ ધબકાવી. શિષ્ય ત્યાંથી બોલ્યો કે ગુરુજી હવે તરવાની શરૂઆત કરો. બધા છોકરાઓ તૈયાર થઈ ગયા, ટ્યુબ હાથમાં લઈ વારા ફરતી બધા નદીમાં પડવા લાગ્યા. ત્યારે ગુરુજીએ આ શિષ્યને કહ્યું કે ભાઈ તું રહેવા દે, તું હમણાં ના રહ, આ બધા નાહી લે ને પછી એ કોઈ બધા પાછા આવે ત્યારે અમાની કોકની ટ્યુબ આલીશ. આ તને ટ્યુબ આલી છે ને એમાં કાણું પડ્યું છે, પંચર પડ્યું છે. તો શિષ્યને રોજની આદત પ્રમાણે બોલ્યો ચાલશે. તો એ પંચર વાળી જ ટ્યુબ લઈને એ નદીમાં કૂદી પડ્યો. અડધો કલાક સુધી તરવાની પ્રક્રિયા ચાલી, પણ ધીરે 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 સમય વીતવા લાગ્યો અને ટ્યુબમાંથી હવા નીકળતા 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 ટ્યુબમાં હવા નીકળી ગઈ અને આવો ડૂબવા લાગ્યો. તરતા તો આવડતું જ ન હતું, પહેલો જ દિવસ હતો. અને પછી બૂમો પાડવા લાગ્યો, ગુરુજી બચાવો બચાવો બચાવો. તો ગુરુજી ધીમે રહીને બોલ્યા ચાલશે. यह तो गति अटपटी, झटपट लखे न कोई, जब मन की खटपट मिटे तो छटपट दर्शन હોય. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો જોવા હોય ને તો બિપિન મહારાજને જોઈ લેવા. ખીન में हंसे, खीन में रोवे, खीन में गावे गीत, यही ब्रह्म सृष्टि की રીત. પ્રાણનાથજી મહારાજે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો બતાવ્યા છે. મને એ લક્ષણોમાંના અહીં બધા ગુણ મને જોતા આનંદ આવ્યો. એટલે અહીં ખાલી મળવા આવ્યો તો 2-4 દિવસનો મહેમાન બનીને રોકાઈ ગયો, પણ હર પર હર ઘડી હર ક્ષણ આજે મારે મહારાણીજીને અહીં આવકા અહીં પધરામણી કરવાનું પદ એટલે ગાઈને તૈયારી કરી કે આ હવે ઘર નહીં, આ ધામ છે. જ્યાં સુંદર સાથ હોય, સુંદર સાથનું હૃદય પરમધામ બન્યું હોય, તો ત્યાં રાજજીના આયા વગર રહેવાય જ નહીં. રાજજી ત્યાં આવીને બિરાજે છે. એમની એક એક લીલાઓ, રાતના 3 વાગ્યાના જાગવાનું, 3:30 વાગે નાહી ધોઈને ફૂલ વીણમાં જવાનું. રાજ્યની કોઈ ના આખા કોઈ ધામ તીર્થોમાં આરતી પૂજા ના થાય ને પહેલા તેમણે રાજ્યને જગાડીને થાળ ભોગ આરતી. અને હવારના ઇન્ડિયાની અંદરના લોકો આ લીલાને નહીં સમજી શકે, કારણ કે એમના હાથના 4 વાગ્યા હોય. અહીં હવારના 5:30 વાગે બિપિનભાઈ મહારાજ તમારા માટે પરમધામની ચિતવની ચર્ચા અને વિતકની વાતો લઈને જયારે બેસતા હોય, 1-2 કલાક સુધી રાજ્યના અંદર પૂરા મગન થઈ જાય. અને જો ત્યાં જો કબુ કાનો નાસો નીસો મહેર મગજ ખોલત. એ કદી કોઈની પાસે શીખવા જાણવા જોવા કોઈ ગુરુ પાસે બેહવાનું મોકલ, આત્મ મંથન છે બસ. આ એને પગલે આપણ ચાલી તમારે આ બધાને જોવાનું શીખવાનું છે. તમે બધા મોબાઈલના માધ્યમથી, ઝૂમ ટીવીના માધ્યમથી તમે ઘેર બેઠા બેઠા અભ્યાસ કરો છો ને, હું પ્રત્યક્ષ અનુભવ કરું છું. એ વાતો કહું છું કે તમારા જીવનમાં પરિવર્તન આવવું જરૂરી છે. તમે તો ખાલી જો શ્રવણ તણો ગુણ જાણો, હજુ બધું અમલમાં નથી મૂક્યું, ખાલી સાંભળવાનો આનંદ લો છો. શ્રીજી મહારાજે એ પણ કહ્યું કે કાંઈ નહીં, કશું નથી કરતા એને કરતા સાંભળો છો તો ખરા ને. આજ નહીં તો કાલ કોઈક દિવસ તો સૂરજ ઉગવાનો છે. એવા બિપિનભાઈ મહારાજના પાવન સાનિધ્યમાં બેસી અને મને પણ આજ ગુરુવાર, શુક્રવારના શનિવારના 3જા દિવસની વાણી ચર્ચામાં પ્રવેશ કરતા એ દિવ્ય લીલા કહેવી છે જે ગઈકાલે આપણી બાકી હતી કે મહાદેવજીએ પાર્વતીજીના ગુરુ બનીને જ્ઞાન આપવાની વાત કરી અને અમર વાર્તા કહેવાની ચાલુ કરી. તો અમર વાર્તાના પ્રતાપે તો અમે અમર થઈ જશો, પણ પાર્વતી ઊંઘી ગયા, અમર વાર્તા સાંભળી ના શક્યા અને રડવા લાગ્યા. ત્યારે મહાદેવજી કહેવા લાગ્યા, હવે તો તને મુક્તિ, તને હવે અમર થવાની વાત તારા હાથમાં નથી, હવે તો જન્મ જન્માંતરમાં ભટકવું પડશે. તો પાર્વતી કહે છે તમે ગુરુ કેવા, મને માર્ગદર્શન તો કરો. ત્યારે કહ્યું કે માર્ગદર્શનમાં પદ્માવતી કે ન તટે વિંધ્ય પૃષ્ઠ વિરાજતે, ઇન્દ્રાવતી નામ સા દેવી ભવિષ્યંતી કલો યુગે. હે દેવી, હવે મુક્તિ હું નહીં આપી શકું. ભલે તારો પતિ રહ્યો, દેવાદિદેવ મહાદેવ રહ્યો, કૈલાસપતિ છું, સંસારના સુખો માંગો તો હું આપી શકું, હું મુક્તિ નહીં આપી શકું. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર ચંદ્ર મુક્તિ નયાપે, શેષ મહેશ દારુણ દુખડાન કાપે. નારાયણ ને હેજી નારાયણ ને બ્રહ્મ સીધ લ્યો છો ગણી,
प्यारे सुंदर साथ जी, सुरता एक राखो मूल।